રાત્રે કેવી રીતે સૂવું? રાત્રે ભીના પગ રાખીને સૂવું નહીં. જો ભીના પગને કોરા કરીને સૂશો તો લક્ષ્મીજીની પ્રાપ્તિ થશે. રાત્રે સૂતા પહેલાં મોઢામાંથી પાન, મસાલા, સોપારી કાઢીને પછી સૂવું. રાત્રે સૂતી વખતે ગૃહ સ્થાને કપાળમાંથી તિલક, ચાંદલો ભૂંસી નાખવો. રાત્રે સૂતી વખતે સ્ત્રીઓએ માથામાંથી ફૂલનો ત્યાગ કરવો જોઈએ. રાત્રે સૂતી વખતે પુરુષોએ માથામાં પાઘડી, ટોપી પહેરીને સૂવું નહીં. બધી જ ઋતુમાં દિવસે સૂવું નિષેધ છે, પરંતુ ગ્રીષ્મ ઋતુમાં દિવસે સૂવું નિષેધ નથી. હંમેશા પૂર્વ અને દક્ષિણ બાજુ માથું રાખીને સૂવું જોઈએ. ઉત્તર બાજુમાં માથું રાખીને સૂવાથી આયુષ્ય, ઉંમર ઓછી થાય છે અને પશ્ચિમ બાજુમાં માથું રાખીને સૂવાથી શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે. પૂર્વ બાજુમાં માથું રાખીને સૂવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને દક્ષિણ બાજુ માથું રાખીને સૂવાથી આયુષ્ય, ઉંમર વધે છે અને ધનની પ્રાપ્તિ થાય છે. માણસ અધમુખું થઈને, નગ્ન થઈને ક્યારેય સૂવું નહીં અને બીજાની પથારી પર, તૂટેલા ઓટલા પર, તૂટેલા ખાટલા પર અને શૂન્ય ઘરમાં આટલી જગ્યાએ ક્યારેય સૂવું નહીં. જે મોટી ન હોય તેટલી જ ના હોય, ઊંચી નીચી હોય, મેલી હોય, જેમાં જીબડા હોય, જેના પર કંઈ પાથરેલું ના હોય એવી પથારી પર સૂવું નહીં. વાંસ કે પલાસાણા લાકડા પર ક્યારેય સૂવું નહીં. દેવ મંદિરમાં અને સ્મશાનમાં ક્યારેય સૂવું નહીં. માથું નીચું કરીને હેઠો મોઢે ક્યારેય સૂવું નહીં. અંધારામાં ક્યારેય સૂવું નહીં. બાળક, સ્ત્રી, સેવનથી કસમાં શરીરોવાળા, તાપડા શરીરવાળા, યાત્રા કરી થાકેલા, ભોજન નહીં કરનાર 48 મિનિટ સુધી સવારે સૂઈ શકે છે. જેમને સ્ત્રીએ જાગરણ કર્યું હોય અને સવારે જેટલું જાગરણ કર્યું હોય એનાથી અડધું સૂઈ શકે છે. રાત્રિના પહેલા અને પાછલા ભાગમાં સૂવું નહીં. રાત્રે પહેલા અને ચોથા પરોહ છોડીને બીજા અને ત્રીજા પરોહમાં સૂવું ઉત્તમ છે. દિવસે અને સંધ્યાના સમયે જે સૂવે છે એ રોગને અને દરિદ્ર બની જાય છે. જેને સૂતા સૂતા સૂર્યોદય અને સૂર્યાસ્ત થઈ જાય છે એ મહાપાપનો ભાગીદાર બને છે. મિત્રો, તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ છીએ નવા વિડીયો સાથે.